વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 માં તમે વિડિયો લેક્ચર જોયો અને તેનો અભ્યાસ કર્યો હશે. એ પ્રકરણમાં હવે આપણે આગળ વધીએ, ઉદાહરણના એક્ઝામ્પલ વિશે જોઈએ, જેમાં કેટલાક ઉદાહરણો આપણે જોવાના છે. જેમાંથી ઉદાહરણ નંબર 1.2, જેની રકમ એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય કેટલો હશે? જેના ઉકેલમાં આપણે જોઈએ તો 10⁹ ઇલેક્ટ્રોન ને સમતુલ્ય વીજભાર ગણવો પડે. તો સમતુલ્ય વીજભાર ગણવા માટે Q n, જ્યાં n ઇલેક્ટ્રોનની સંખ્યા, e ઇલેક્ટ્રોનનો વીજભાર, n 10⁹, e નું મૂલ્ય 1.6 × 10⁻⁹ equal to 1.6 × 10⁻10 કુલમ વીજભાર. એટલે કે 1.6 × 10⁻10 કુલમ વીજભાર જવા લાગતો સમય 1 સેકન્ડ છે. એના અનુસંધાનમાં આગળ વધીએ તો 1.6 × 10⁻10 કુલમ વિદ્યુતભાર જવા માટે લાગતો સમય બરાબર 1 સેકન્ડ. તો therefore 1 કુલમ વિદ્યુતભાર જવા માટે લાગતો સમય બરાબર પ્રશ્નાર્થ. આ સમયને આપણે t કહીએ તો therefore t is equal to 83 પ્રમાણે જવાબ તો 1 × 1 upon 1.6 × 10⁻10. 10 ની ઘાત ઉપર જતી રહે તો 10⁻10 upon 1.6 equal to 10 × 10⁹ upon 1.6. 10 ભાગ્યા 1.6 6.25 ગુણ્યા 10 ની 9 ઘાત સેકન્ડ. આ એકમને આપણે વર્ષના ઓળામાં ફેરવીએ તો 6.25 ગુણ્યા 10 ની 9, 1 વર્ષની સેકન્ડ 3.16 × 10⁻7. એના બરાબર 10 ની 2 ઘાત. 6.25 ભાગ્યા 3.16 1.98. એના બરાબર 198 વર્ષ થશે. તો આમ 1 કુલમ વિદ્યુતભાર થવા માટે લાગતો સમય 198 વર્ષ થશે. હવે આપણે આગળ જોઈએ, ઉદાહરણ 1.3. એક પ્યાલામાં 250 ગ્રામ પાણી છે, તો આટલા પાણીમાં કેટલો ધન અને ઋણ વિદ્યુતભાર હશે? તો ધનનો કિસ્સા માટે વાત કરીએ તો કોઈ પણ પદાર્થ હોય, 1 ગ્રામ જેટલા દળમાં અણુ હોય તો અણુ કે પરમાણુ હોય તો પરમાણુ ની સંખ્યા ગણવાનું એક સામાન્ય સૂત્ર એવોગેડ્રો અંગ ભાગ્યા પરમાણુ ભાર અથવા તો અણુ ભાર. આપણે અહીંયા 1 ગ્રામ પાણીમાં H2O ના અણુઓની સંખ્યા. તો એવોગેડ્રો અંકને આપણે સંજ્ઞામાં n of a વડે દર્શાવીએ ભાગ્યા અણુભાર. અહીંયા પાણીનો અણુભાર 18 ગ્રામ પ્રતિ મોલ છે. તો therefore 250 ગ્રામ પાણીમાં H2O ના અણુઓની સંખ્યા, તેને કેપિટલ N વડે દર્શાવીએ તો n બરાબર 250 ગુણ્યા એવોગેડ્રો અંકની કિંમત 6.02
into 23 अपॉन पानीनो अणुभार 18। खास ध्यान रखाय दर ग्राम में होय तो अणुभार ग्राम प्रति मोल कहेवाय। सादु रूप में जोईए तो आ अणुनी संख्या 83.5 गुण્યા 10⁻23 अणु। હવે આપણે પાણીના અણુ માટે જોઈએ તો H2O ના બંધારણમાં આપણે જોઈએ હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ। હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે એક હાઇડ્રોજન પરમાણુ પાસે વાણી જેટલો ધન વીજભાર થાય, વાણી જેટલો ઋણ વીજભાર થાય। આથી હાઇડ્રોજનના 2 પરમાણુ હોવાથી 2e જેટલો ધન વીજભાર। ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 એટલે એની પાસે 8e જેટલો ધન વીજભાર હશે અને 8e જેટલો ઋણ વીજભાર હશે। તો આમ પાણીના એક અણુ પાસે કુલ 10e જેટલો ધન વીજભાર કહેવાય અને 10e જેટલો ઋણ વીજભાર કહેવાય। આથી 250 ગ્રામ પાણીમાં કુલ ધન વીજભાર Q कहिए तो Q बराबर तो 250 ग्राम में पानीना अणुनी संख्या गुण्या एक अणु परनो वीजभार। तो एक अणु परनो वीजभार गुण्या पानीना अणुओनी संख्या। और एक अणु परनो वीजभार 10e नी किंमत मूकीए तो गुण्या 1.6 गुण्या 10⁻90। अणुओनी संख्या 83.5 गुण्या 10⁻23। सादु रूप में जोईए तो 10 એટલે 10⁻1 घात, 23 ने 24, 24 मांथी 19 जाए 5, 10⁻5 घात। आ बिंदु कैंसर। 83.5 गुण्या 1.6 133.6 एना बराबर 1.336 गुण्या 10⁻7 कूलम। तो आ આપણે કહી શકીએ કે 250 ગ્રામ પાણીમાં 1.336 મલ્ટીપ્લાઈડ બાય 10⁻7 કુલમ જેટલો ધન વીજભાર અને આટલો જ ઋણ વીજભાર હશે। હવે આપણે ઉદાહરણ 1.5 જોઈએ, જેમાં રકમ મુજબ એક નાયલોનની દોરી વડે એક એ ગોળો લટકાવે છે, જેના પર ધારો કે Q1 જેટલો ધન વીજભાર છે। એના માપનો જ એટલે કે આઇડેન્ટિકલ એક બી ગોળો જે અવાહક હેન્ડલ વડે પકડેલ છે, જેના પરનો વીજભાર ધારો કે Q2 છે। બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર સ્મોલ r = 10 cm છે। આ ગોઠવણી મુજબ તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ કુલમના નિયમ અનુસાર K Q1 Q2 upon r square
આ બળ છે અપાકર્ષણ. કારણ કે આપણે બંને સજાતીય વીજભાર લીધેલા છે. હવે આપણે ગોળા A ના સાથે વીજભાર વિહીન એવું આઇડેન્ટિકલ C ગોળો, C ગોળા પાસે કોઈ વીજભાર નથી, A ગોળા પાસે Q1 વીજભાર છે, તો સંપર્ક બાદ એટલે સંપર્ક કરે તેમને છૂટા પાડતા તો A ગોળા પરનો વીજભાર અને C ગોળા પરનો વીજભાર, તો સંપર્કની રીત પ્રમાણે A અને C આઇડેન્ટિકલ ગોળા છે, તો બંને ગોળા પરનો વીજભાર સંપર્ક બાદ ગણવાની રીત, તો જેમનો સંપર્ક હોય એના વીજભારનો સરવાળો કરી 2 વડે ભાગવામાં આવે. તો આના પરનો વીજભાર થશે Q1/2. C ગોળા પર પણ Q1/2 થશે. તે જ પ્રમાણે B આઇડેન્ટિકલ ગોળો છે જેના પરનો વીજભાર Q2 છે, એના સંપર્કમાં એના જેવો આઇડેન્ટિકલ ગોળો D છે, એની પાસે કોઈ વીજભાર નથી. તો સંપર્ક બાદ બંને ગોળાને અલગ કરવામાં આવે તો B ગોળા પરનો વીજભાર અને D ગોળા પરનો વીજભાર સંપર્કની રીત પ્રમાણે જોઈએ તો આ થશે Q2/2, આ પણ થશે Q2/2. હવે A અને B ગોળાને, A ગોળા પરનો વીજભાર Q1/2, B ગોળા પરનો વીજભાર Q2/2. આ બંને ગોળાને એકબીજાથી 5 સેમી ના અંતરે મૂકવામાં આવે છે. તો A ગોળા પરનો વીજભાર Q1/2, B ગોળા પરનો વીજભાર Q2/2, જેમના કેન્દ્રો વચ્ચેનું અંતર r' કહીએ તો r' બરાબર 5 cm, જેને આપણે r ના સંબંધમાં લખવું હોય તો r' બરાબર r/2 થાય. તો આ ગોઠવણી મુજબ કુલમ્બના નિયમ અનુસાર તેમની વચ્ચે લાગતું બળ F', તો Q1/K, Q1/2 ગુણ્યા Q2/2 અપોન r²/4. r' નો સ્ક્વેર નો કિંમત મૂકી એટલે r²/4. તો therefore 4K Q1 Q2 upon 4 r², એના બરાબર K Q1 Q2 upon r². તો therefore F' is equal to F થશે. આમ આ ગોઠવણીમાંથી સંપર્ક બાદ આ ગોઠવણીમાં જઈએ તો લાગતું નવ બળ મૂળ બળ જેટલું જ રહે છે. હવે આપણે ઉદાહરણ 1.6 નો અભ્યાસ કરીએ, જેની રકમ આ પ્રમાણે છે. L લંબાઈના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર 3 વિદ્યુતભારો Q1, Q2, Q3 જે દરેક Q બરાબર છે. આ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલ કેપિટલ Q, કૌંસમાં કેપિટલ Q અને સ્મોલ q સજાતીય છે, કૌંસ પૂરો, તો લાગતું બળ કેટલું હશે? તેમાં ઉકેલવા જઈએ તો સમબાજુ ત્રિકોણ ના શિરોબિંદુ A, B, C,
ए बिंदु पर Q1 इज इक्वल टू Q, बी बिंदु पर Q2 इज इक्वल टू Q અને C બિંદુ પર Q3 ઇઝ ઇક્વલ ટુ Q વીજભાર છે. ત્રિકોણની દરેક બાજુની લંબાઈ સ્મોલ l છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર O પર કેપિટલ Q જેટલો વિદ્યુત ભાર મૂકેલ છે. આ ત્રણેય વીજભાર Q1, Q2, Q3 અને કેપિટલ Q સજાતીય વીજભાર છે. તો શિરોબિંદુ પર મૂકેલા વીજભારોને લીધે કેપિટલ Q વીજભાર પર લાગતા બળનું સમીકરણ મેળવવું છે. કૌંસમાં કુલ મૂલ્ય શોધવું છે. તો સૌપ્રથમ જોઈએ શિરોબિંદુ A પર રહેલ Q વીજભારને લીધે કેપિટલ Q વીજભાર પર લાગતું બળ જેને આપણે F1 વડે દર્શાવીએ. તો બંને સજાતીય છે તો આ બળની દિશા Q1 વડે, તો Q1 ને પકડો તો અપાકર્ષણ બળ છે તે દૂરની તરફ જશે એટલે આ બળ આ દિશાની અંદર જશે, જેને આપણે F1 Fa સદિશ વડે દર્શાવીએ. તે જ પ્રમાણે બી બિંદુ પરના Q2 Q વીજભારને કારણે કેપિટલ Q વીજભાર પર લાગતું અપાકર્ષણ બળ એટલે દૂરની તરફ Q થી જશે આ દિશામાં, જેને FB સદિશ વડે દર્શાવીએ. સી બિંદુ પરના Q વીજભારને લીધે કેપિટલ Q વીજભાર પર લાગતું બળ આ દિશામાં જશે, જેને FC સદિશ વડે દર્શાવીએ. તો ત્રણેય સદિશોના સદિશ સમીકરણ આ પ્રમાણે થાય. તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q વીજભાર દ્વારા કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું બળ Fa સદિશ. તો સદિશ છે તો પહેલા એનું મૂલ્ય વિચારીએ. તો કુલમ્બના નિયમ અનુસાર કે Q1 તરીકે Q, Q2 તરીકે કેપિટલ Q અપર કેન્દ્રથી શિરોબિંદુનું અંતર ને આપણે સ્મોલ r વડે દર્શાવીએ. તો ત્રણેય શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર સમાન જ થાય અને તેને આપણે r વડે દર્શાવીએ તો અપોન r² થાય. હવે આપણને સમબાજુ ત્રિકોણની લંબાઈ l છે તો r નો જવાબ l ના રૂપમાં લેવો હોય તો સમબાજુ ત્રિકોણમાં યાદ રખાય કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એટલે એક બાજુનું માપ ભાગ્યા √3. એ કિંમત આપણે અહીં મૂકીએ તો ઇક્વલ ટુ k સ્મોલ q કેપિટલ Q અપર. તો કેન્દ્રથી શિરોબિંદુનું અંતર એક બાજુની લંબાઈ ભાગ્યા √3 નો સ્ક્વેર કરશો તો બરાબર √3 નો વર્ગ 3 ઉપર જતા રહેશે તો 3k સ્મોલ q કેપિટલ Q અપોન l². આ મૂલ્ય છે જેની દિશા પણ આકૃતિમાં બતાવી છે. Fa સદિશની દિશા a થી o બિંદુ તરફ છે. તો a થી o ની દિશાનો એકમ સદિશ આપણે મૂકીએ તો AO કેરેટ વડે દર્શાવાય. તો AO કેરેટ. તે જ પ્રમાણે Q2 ઇઝ ઇક્વલ ટુ Q વીજભાર દ્વારા કેપિટલ Q વિદ્યુત ભાર પર લાગતું બળ FB સદિશ
આપણે જે શિરોબિંદુ પર વીજભારના મૂલ્યો સરખા છે, કેન્દ્ર કોમન છે, તો આના બળનું મૂલ્ય Fa ના મૂલ્ય જેટલું જ થશે. આથી 3k સ્મોલ q કેપિટલ Q અપોન L સ્ક્વેર, અને તેની દિશા B થી O તરફ જશે, એટલે BO કેરેટ. તે જ પ્રમાણે Q3 બરાબર Q વીજભાર દ્વારા કેપિટલ Q વિદ્યુતભાર પર લાગતું બળ FC સદિશ બરાબર 3k સ્મોલ q કેપિટલ Q upon L સ્ક્વેર into CO કેરેટ. તો આ ત્રણેય બળના સદિશ સમીકરણ લખ્યા. હવે આ ત્રણનું આપણે પરિણામી બળ શોધવું છે, તો ભૂમિતિનો આપણે ઉપયોગ કરીએ તો FB સદિશ FC સદિશ ના મૂલ્યો સમાન છે, અથવા ત્રણ સમીકરણના આધારે આપણે કહી શકીએ માન FA સદિશ બરાબર માન FB સદિશ બરાબર માન FC સદિશ છે. એટલે કે ત્રણેય બળના મૂલ્યો સમાન છે, પણ દિશા જુદી જુદી છે. તો એના સંદર્ભમાં આપણે આગળ વધીએ તો આકૃતિ પર નજર કરીએ. FB અને FC નું આપણે પરિણામી જવાબ લઈએ. મૂલ્યો સમાન છે, તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી થાય, કારણ આ ત્રણેય સમબાજુ ત્રિકોણની મધ્યગાઓ છે અને મધ્યગા વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી હોય. આથી સબાચના નિયમ પ્રમાણે FP અને FC નું પરિણામી મૂલ્ય આપણે FD કહી દઈએ તો FD બરાબર સબાચના નિયમ પ્રમાણે, ધ્યાન રાખજો શોર્ટકટ છે, સમાન મૂલ્યના બે સદિશો 120 ડિગ્રીના ખૂણે હોય તો પરિણામી મૂલ્ય ગમે તે એકનું મૂલ્ય થાય. તો અહીંયા ગમે તે એકનું મૂલ્ય તરીકે આપણે FB લઈએ તો ઇઝ ઇક્વલ ટુ FP, જેના મૂલ્યનું સમીકરણ મૂકીએ તો 3k સ્મોલ q કેપિટલ Q અપોન L સ્ક્વેર. વાત આવી હવે દિશાનો. તો દિશા માટે જોઈએ, સમાન મૂલ્યના છે તો તેમની પરિણામી દિશા એ બે સદિશોની મધ્યમાં જાય, એટલે આ દિશામાં જાય. એટલે FD સદિશની દિશા O થી A તરફ જશે. તો એ શબ્દોમાં લખું છું, તેની દિશા OA સદિશની દિશામાં. Therefore સદિશ સમીકરણ થયું FD સદિશ બરાબર 3k સ્મોલ q કેપિટલ Q upon L સ્ક્વેર into OA કેરેટ. હવે આપણે જોઈએ OA કેરેટ અને AO કેરેટ બંને એકમ સદિશ છે, આથી તેમના મૂલ્યો સમાન હોય અને દિશા બંનેની પરસ્પર વિરુદ્ધ છે. આથી AO કેરેટ બરાબર માઇનસ OA કેરેટ લખાય. Therefore FD સદિશ બરાબર OA કેરેટ ની જગ્યાએ મારે AO કેરેટ લખવું તો પેલી બાજુ પણ માઈનસ લખાય. અને FD સદિશ બરાબર 3k સ્મોલ q કેપિટલ Q upon L સ્ક્વેર into AO કેરેટ, આગળ નિશાની માઈનસ. આમ FB અને FC સદિશનું પરિણામી સદિશ FD સદિશ. તો
કેપિટલ ક્યુ વીજભાર પર લાગતું કુલ બળ એટલે FA સદિશ અને FD સદિશનો સદિશ સરવાળો થાય. તો આમ કુલ બળ F સદિશ લઈએ તો F સદિશ બરાબર FA સદિશ વત્તા FD સદિશ એના બરાબર FA સદિશની કિંમતમાં તો 3k સ્મોલ q કેપિટલ Q upon L square into AO caret minus 3k small q capital Q upon L square into AO caret તો is equal to 0 થશે. તો આમ કહી શકાય કે આ કિસ્સામાં કેન્દ્ર પર મૂકેલ કેપિટલ ક્યુ વીજભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય થશે. હવે ખાલી શોર્ટકટ છે. 1 માર્કના એમસીક્યુ ના રૂપમાં ડાયરેક્ટ મૂકવું હોય તો મૂકી શકાય કે સમાન મૂલ્યના 3 સદિશો છે, તેમની વચ્ચેનો ખૂણો 120 ડિગ્રી છે. તો એક નિયમ છે કે સમાન મૂલ્યના 3 સદિશો 120 ડિગ્રીના ખૂણે હોય તો તે 3 સદિશોનો પરિણામી સદિશ 0 થાય. એ હકીકત આ આકૃતિને લાગે શોર્ટકટ ડાયરેક્ટ કહી શકાય.